જે લોકોને માઇગ્રેનની તકલીફ છે, માઇગ્રેનની તકલીફ એટલે કે માથાના અડધા ભાગમાં ભયંકર દુખાવો થવો, માઇગ્રેનને લગતા બધા જ તમે રિપોર્ટ કરાવી લીધા છે, બધી જ દવાઓ ટ્રાય કરી લીધી છે, પણ માઇગ્રેનના દુખાવામાં કોઈ પણ પ્રકારની રાહત નથી મળતી, તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો. સરળ ઘરેલું નુસ્ખો બતાવું છું. શું કરવાનું છે, તમારે મૂળમાંથી એક પુદીનાનો છોડ લઈ લેવાનો છે, તેને તમારે ચટણી બનાવી નાખવાની છે, લેપ જેવું તૈયાર કરી નાખવાનું છે, અને આ લેપ તમારે કપાળ ઉપર લગાવવાનો છે. 30 મિનિટ સુધી લગાવી રાખવાનો છે. 30 મિનિટ પછી તાજા પાણીથી તમારે કપાળનો ભાગ સાફ કરી નાખવાનો છે. 30 મિનિટની અંદર જ ગમે તેવો માઇગ્રેનનો દુખાવો તમને થતો હશે તે બંધ થઈ જશે. અને માઇગ્રેન સિવાય પણ તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય, માથાના દુખાવાની તમારે ગોળીઓ ખાવી પડતી હોય, તો તે લોકો માટે પણ અદ્ભુત નુસ્ખો છે. ફક્ત 5 થી 10 મિનિટની અંદર જ માથાનો દુખાવો છે તે હળવો પડી જશે. વિડીયોને શેર જરૂર કરજો. આ વિડીયો બધા લોકોને ખૂબ મદદરૂપ થશે.